ઓમ શાંતિ. આજે તારીખ 9 એપ્રિલ 2022. પ્રાતઃ મુરલી. ઓમ શાંતિ. બાપ દાદા મધુબન. બાબા કહે છે, મીઠા બાળકો, બાપ મનુષ્યથી દેવતા બનાવવા આવ્યા છે, તો એમનો દિલથી આભાર માનો, શ્રીમત પર ચાલતા રહો, એકથી સાચી પ્રીત રાખો. ભગવાન સ્વયં આવ્યા છે આપણને મનુષ્યમાંથી દેવતા બનાવવા માટે, તો આપણે એમનો દિલથી આભાર માનવાનો છે, બાબાની શ્રીમત ઉપર ચાલવાનું છે અને બાપ સાથે જ સાચી પ્રીત રાખવાની છે. પ્રશ્ન છે, જે બાળકોની બાપ સાથે પ્રીત છે એમની નિશાનીઓ શું હશે? જે બાળકોને બાપ સાથે સાચી પ્રીત છે, તો બાબા કહે છે બાળકોની નિશાની શું હશે? ઉત્તર છે, બાપ સાથે સાચી પ્રીત છે તો એક એમને જ યાદ કરશે, એમની જ મત પર ચાલશે. બાબા સાથે જો સાચી પ્રીત છે તો બસ બાબાને જ યાદ કરશે, એમની મત ઉપર જ ચાલશે, અન્ય કોઈ વ્યક્તિ વસ્તુને યાદ નહીં કરે. મનસા વાચા કર્મણા કોઈને પણ દુઃખ નહીં આપે, કોઈના પ્રતિ ઘૃણા એટલે કે નફરત નહીં રાખે. પોતાનો સાચો પોતામેલ બાપને આપશે, કુસંગથી પોતાની સંભાળ કરશે. ગીત છે ધીરજ ધર મનુઆ. ઓમ શાંતિ. બ્રાહ્મણોને તો જરૂર ધીરજ જ હશે, કારણ કે બ્રાહ્મણોની જ પરમપિતા પરમાત્મા સાથે પ્રીત છે નંબરવાર પુરુષાર્થ અનુસાર. બધાની એક જેવી પ્રીત નથી. જેમ બાબા, મમ્મા અને બાળકો પોતપોતાનો અનુભવ સંભળાવે છે. અહમ આત્મા પોતાના માટે કહે છે. બાબા યાની શિવ બાબા પછી અહમ પરમાત્મા કહેશે. અહમ આત્મા કહે છે, હું પરમપિતા પરમાત્માને ખૂબ યાદ કરું છું, કારણ કે જાણું છું અડધો કલ્પ મેં રાવણ રાજ્યમાં ખૂબ દુઃખ જોયું છે. એવું પણ નથી શરૂઆતથી દુઃખ હોય છે, ના. રાવણ રાજ્યમાં ધીરે ધીરે દુઃખની વૃદ્ધિ થાય છે. બાબા કહે છે દુઃખ ફક્ત રાવણ રાજ્યમાં હોય છે. શરૂઆતમાં જે પણ આત્મા આવે છે એ પહેલાં સુખ ભોગવે છે, પછી દુઃખ ભોગવે છે. કળાઓ ઓછી થતી જાય છે. અહમ આત્માને હવે પરમપિતા પરમાત્મા બતાવે છે કે પહેલાં તમે અવ્યભિચારી ભક્તિમાં હતા, ફક્ત મને યાદ કરતા હતા. પછી વ્યભિચારી રજોગુણી ભક્તિમાં આવ્યા. હમણાં તો તમોગુણી ભક્તિ થઈ ગઈ છે. જે આવે એમને પૂજતા રહે છે. આને કહેવાય છે ભૂત પૂજા, કારણ કે શરીર 5 તત્વોનું બનેલું છે. આ ફલાણા સ્વામી છે, ફક્ત 5 તત્વોના શરીરને જોઈને કહે છે, એમના પગે પડે છે. આ છે તમો પ્રધાન ભક્તિ. હવે આપણે આત્મા જાણીએ છીએ, પરમપિતા પરમાત્મા ફરીથી આવ્યા છે આપણને પોતાનો વારસો આપવા. એટલે જેટલું થઈ શકે એમને યાદ કરીએ છીએ. એમની આજ્ઞા છે નિરંતર મને યાદ કરો. દેહી અભિમાની ભવ અથવા આત્મ અભિમાની ભવ. બાબા સંભળાવે છે ઘડી ઘડી બાપનો આભાર માનું છું. બ્રહ્મા બાબા, બાબા તમે મને અંધકારથી નીકાળ્યો છે. બાબા સાથે આપણી પ્રીત છે. બીજા બધાની છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. તેઓ પૂરો વારસો લઈ ન શકે. લૌકિક બાળકોની બાપ સાથે પ્રીત હોય છે. બાપની મત પર ચાલે છે તો બાપ પણ રાજી થાય છે. જો બાળક મત પર નથી ચાલતો તો બાપ રાજી નથી રહેતા. જે મત પર ન ચાલે
તે કપૂત થયા. તો બેહદના બાપ પણ કહે છે, મને યાદ કરો તો તમારા વિકર્મ ભસ્મ થતા જશે. જે બાળકો બાબાની શ્રીમત ઉપર ચાલે, એમના ફરમાન ઉપર ચાલે, ફોલો ફાધર કરે તો બાબા રાજી થાય છે. જે બાળકો કુસંગમાં આવીને મન મત પરમત ઉપર ચાલે તો બાબા કહે છે તો કપૂત થઈ જાય છે. તો બાબા કહે છે, મને યાદ કરો તો જ તમારા પાપ કર્મો વિકર્મો ભસ્મ થશે. મારા બન્યા છો તો કોઈ પણ પાપ કર્મ કર્મેન્દ્રિયોથી નહીં કરતા, ક્યારે શ્રીમતનું ઉલ્લંઘન નહીં કરતા. બાપ તમને પૂજારીથી પૂજ્ય બનાવી રહ્યા છે તો બાપનો કેટલો આભાર માનવો જોઈએ. એમની મત પર નહીં ચાલશો તો જન્મ જન્માંતર માટે પદભ્રષ્ટ કરી દેશો. ભલે આપણે અહીંયા ભ્રષ્ટ મૂત પતિતને કહીએ છીએ, પરંતુ ત્યાં ઓછા એટલે કે નીચા પદને ભ્રષ્ટ પદ કહે છે. બાપ કહે છે સારી રીતે પ્રીત લગાવો. બાબા કહે છે પદ ભ્રષ્ટ એટલે કે ઊંચામાં ઊંચું જે પદ માટે આપણે પુરુષાર્થ કરીએ છીએ, પણ બાબા કહે છે સતયુગમાં પદ નીચું મળવું એ પણ શું કહેવાય? પદ તમારું ભ્રષ્ટ છે. જેવી રીતે સ્ત્રી પતિને યાદ કરે છે તેવી રીતે તમે મને યાદ કરો. મારી શ્રીમત પર ચાલો. મનસા વાચા કર્મણા કોઈને દુઃખ ન આપો. મનમાં પણ કોઈ માટે ઘૃણા નહીં રાખો. દરેક આત્મા પોતાનો પાઠ ભજવી રહી છે. બાબા કહે છે કે આ દુનિયામાં દરેકનો પોતપોતાનો પાર્ટ છે. તો બાબા કહે છે એ એનો પાર્ટ ભજવે છે, આપણે આપણો પાર્ટ ભજવવાનો છે. કોઈ આત્મા ગુસ્સો કરે છે, આપણને દુઃખ આપે છે, પણ બાબા કહે છે આપણે આત્મા પ્રત્યે નફરત કે ઘૃણાનો ભાવ રાખવાનો નથી. અને આપણે મનસા વાચા કર્મણા કોઈને પણ દુઃખ નથી આપવાનું. આપણે તો હંમેશા શાંતિના અને સુખના જ વાઇબ્રેશન આપવાના છે. તમે જાણો છો હમણાંનો આ જન્મ ભવિષ્યના જન્મ કરતાં પણ ઊંચો છે. અહીં આપણે ઈશ્વરીય સંતાન બન્યા છીએ. સતયુગમાં દૈવી સંતાન હોઈશું. બાબા કહે છે સતયુગમાં તો આપણે દૈવી સંતાન બનવાના છીએ. અહીંયાની મહિમા વધારે છે, પણ બાબા કહે છે દૈવી સંતાન કરતાં પણ ઈશ્વરીય સંતાનની મહિમા વધારે છે. જગદંબા દ્વારા 21 જન્મોનો વારસો મળે છે. લક્ષ્મી દ્વારા શું મળે છે? આ વાતોને નવું કોઈ સમજી ન શકે. આવે તો ઘણા છે, પરંતુ જેમને નિશ્ચય નથી તે રહી ન શકે. બાબા મમ્મા બાળકોના મિત્ર સંબંધી આવે તો ખૂબ છે, અથવા ઓફિસર્સ વગેરે આવે છે તો સંમતિ અપાય છે. ક્યાંક તીર લાગી જાય, બિચારાઓનું કલ્યાણ થઈ જાય. જટ ખબર પડી જાય છે કે ઈશ્વરીય કુળના છે કે આસુરી કુળના છે. પ્રીત લાગે છે કે નહીં? આવે અહીંયા ઘણા છે, ઠીક થઈ જાય છે, પછી બહાર જઈને કુસંગમાં અથવા માયાના સંગમાં વિકારી બની જાય છે. લખે છે અમે હાર ખાધી. બાબાને લખે છે કે અમે હારી ગયા. કોની સામે? માયાથી હાર ખાઈ લીધી. પરંતુ જો ન બતાવે તો વધારે વૃદ્ધિ થતી જશે. પણ બાબા કહે છે જો આપણે માયામાં ફસાઈને કોઈ પણ વિકર્મ કર્યું, જો આપણે બાબાથી છુપાવીશું તો એ વધતું જશે. તમારી હમણાં પ્રીત બુદ્ધિ છે બાપ સાથે. હા, તમારામાં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર પ્રીત બુદ્ધિ છે. શિવ બાબા બાળકોને સમજાવે છે ક્યારે પણ કોઈ વિકર્મ નહીં કરતા. શ્રીમત પર ચાલજો. બાબાના બન્યા છો તો તમારી ચલન પણ એવી હોવી જોઈએ.
બાબાના બન્યા છીએ તો બાબા કહે છે આપણી ચાલ ચલન વાણી વ્યવહાર બધા ઉપર આપણું ધ્યાન હોવું જોઈએ. બાબાને પૂરી ખબર હોવી જોઈએ. બાબા મુક્તિ, જીવન મુક્તિ, વિશ્વની બાદશાહી આપે છે અને બાળકો પાસે શું છે એ બાપને ખબર નથી. બાપ પાસે તો પૂરો પોતામેલ આવવો જોઈએ. મને આપવાથી તમારું નુકસાન નહીં થાય. તેઓ તો બધા પૈસા વગેરે પોતાના કામમાં લઈ લે છે. હું તો છું નિરાકાર. બાબા કહે છે બીજા તો બધા લઈ લેશે, બાબા તો નિરાકાર છે. આપ બાળકોના જ કામમાં લગાવું છું. જેમ ગાંધીજી દેશના કામમાં લગાવતા હતા એટલે એમનું નામ પ્રસિદ્ધ છે. બરાબર ગાંધીએ કોંગ્રેસ રાજ્ય સ્થાપન કર્યું, નહીં તો અહીંયા રાજાઓનું રાજ્ય હતું. હવે બાપ ફરીથી નવી રાજધાની રામ રાજ્ય સ્થાપન કરી રહ્યા છે. આ વાતો બધા બાળકોની બુદ્ધિમાં બેસતી નથી. જો બેસે તો ખુશીનો પારો પણ ચડે. બાબા સાથે યોગ લગાવતા રહે. બાબા કહે છે પરમધામમાં રહેવાવાળા બાપને ત્યાં યાદ કરો જ્યાં જવાનું છે. બાબા કહે છે આપણે જ્યાં જવાનું છે એ આપણા મૂળ ધામ, નિજ ધામ, પરમધામને યાદ કરો. હવે ડ્રામા પૂરો થવાનો છે. ડ્રામાને કોઈ જાણતું જ નથી. ન કોઈની મારી સાથે પ્રીત છે. કહે છે અમે પરંપરાથી ગંગા સ્નાન કરતા આવ્યા છીએ. શું સતયુગમાં પણ કરતા હતા? પરંપરાનો પણ અર્થ નથી સમજતા. બાબા કહે છે હવે તમારા સુખના દિવસો આવી રહ્યા છે. તમારી બુદ્ધિમાં ધીરજ છે. કોઈ તો કાંઈ પણ સમજતા નથી. અહીંથી સમજીને જ્યારે બહાર જાય છે તો માયા આખા જ ખાઈ જાય છે. જેમ માખી મરે છે તો કીડીઓ આખી તેમને હપ કરી લે છે. અહીંયા પણ મરે છે તો કીડીઓ લઈને આખા હપ કરી લે છે. માયા પણ બળવાન છે, ઓછી નથી. ખૂબ લડાઈ લાગે છે. અહીંયા રહેતા પણ ક્લાસમાં નથી આવતા તો સમજાય છે આ સ્વર્ગના માલિક નહીં બની શકે, કૃષ્ણપુરીમાં જઈ નહીં શકે. કાંઈ પણ કિંમત નથી. બાબા કહે છે અહીંયાથી બહાર જાય, માયા પકડી લે છે. રહે છે પણ બાબા કહે છે પાઠશાળામાં નથી જતા, ક્લાસમાં નથી જતા, મુરલી સાંભળતા નથી. તો બાબા કહે છે સમજી જવાય છે કે આ સ્વર્ગના માલિક બનવાના નથી. તમે જે હીરા જેવા બનો છો એમની જ કિંમત છે. તમે જાણો છો આપણે વર્થ પાઉન્ડ એટલે કે મૂલ્યવાન બની રહ્યા છીએ. એક ઘરમાં એક હંસ, એક બગલો હોય તો ખીટપીટ જરૂર ચાલશે. અહીંયા તો બગલાથી કિનારો થાય છે. આપણે બગલાથી કિનારો કરાય છે. મૂત પલિતીના હાથનું તમે ખાઈ પણ ન શકો. પરંતુ બાળકોનો બાપ સાથે એટલો પ્રેમ તો છે નહીં, એટલે વિચારે છે કે પેટ ક્યાંથી ભરાશે. અરે ભીલ લોકો ક્યાંથી ખાય છે. આજકાલ તો કોઈ કફની પહેરી લે તો મફતમાં પૈસા મળતા રહે છે. બધા પગે પડતા રહે છે. જે આવશે મૂર્તિ આગળ પૈસા રાખતા જશે. ખૂબ સરળ. આ દુનિયા જેવી છે. બાળકોએ ખ્યાલ કરવો જોઈએ. આ દુનિયા જલ્દી ખલાસ થાય તો સ્વર્ગમાં જઈએ, પરંતુ લાયક પણ બને ને. પદ પણ મેળવવાનું છે ને. ત્યાં પણ પદનો ફરક હોય છે. ભણાવવાવાળા એક જ છે. કોઈ રાજા રાણી, કોઈ નોકર ચાકર, કોઈ સાવકાર પ્રજા. રાજધાની સ્થાપન થઈ રહી છે. બીજા ધર્મ સ્થાપક રાજાએ નથી સ્થાપન કરતા. એટલે બાબા કહે છે ખબરદાર રહો.
વિનાશ કાળે પૂરી પ્રીત બુદ્ધિ જોઈએ. જેટલી પ્રીત હશે એટલો બાપથી વારસો લેશે. યાદ કરવાનું પણ શીખવાડાય છે. બાબા બતાવે છે બાબાને અને ચક્રને યાદ કરો. બ્રહ્મા બાબા બતાવે છે કે શિવ બાબા અને ચક્રને યાદ કરો. સ્વદર્શન ચક્ર ફરાવો. આપણે લાઇટ હાઉસ છીએ. ખીવૈયા આપણી નાવને પાર લઈ જાય છે. ભગવાન પરમપિતા પરમાત્મા આપણી જીવનરૂપી યાત્રાની જે નાવ છે એને પાર લઈ જાય છે. એક આંખમાં શાંતિધામ, એક આંખમાં સુખધામ રાખવાનું છે. અચ્છા, મીઠા મીઠા સિકીલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોની રૂહાની બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, દરેક પાર્ટધારીના પાર્ટને જોતા કોઈનાથી પણ ઘૃણા નથી કરવાની. મનસા વાચા કર્મણા કોઈને પણ દુઃખ નથી આપવાનું. બાબા કહે છે કોઈ પણ આત્મા પ્રત્યે નફરત ઘૃણા નથી કરવાની. કોઈ પણ આત્માને દુઃખ નથી આપવાનું. દરેકનો પાર્ટ અલગ અલગ છે. બીજી પોઈન્ટ, બાપને પોતાનો પૂરો પોતામેલ આપવાનો છે. વિનાશ કાળે પૂરી પ્રીત બુદ્ધિ બનવાનું છે. શ્રીમત પર પોતાની ચલન શ્રેષ્ઠ બનાવવાની છે. કુસંગથી સંભાળ કરવાની છે. આપણો પૂરો પોતામેલ, આપણી આખી દિનચર્યા બાબાને જણાવવાની છે. આખા દિવસમાં બાબાને કેટલો સમય યાદ કર્યા, માયામાં આવીને કોઈ વિકર્મ તો નથી કર્યું. જે પણ હોય એ બાબાને આપણે સાચે સાચું કહી દેવાનું છે. આપણો પૂરો પોતામેલ, આખા દિવસની દિનચર્યા આપણે બાબાને કહી દેવાની છે. તો જ બાબા કહે છે કે આપણે વિકર્મો કરતાં બચીશું. જો આપણે બાબાથી છુપાવીશું તો એ વિકર્મોમાં વૃદ્ધિ થશે. વરદાન છે, સૂક્ષ્મ પાપોથી મુક્ત બની સંપૂર્ણ સ્થિતિ પ્રાપ્ત કરવાવાળા સિદ્ધિ સ્વરૂપ ભવ. ઘણા બાળકો વર્તમાન સમય કર્મની ગતિના જ્ઞાનમાં ખૂબ ઇઝી થઈ ગયા છે. એટલે નાના નાના પાપ થતા રહે છે. ઇઝી એટલે બાબા કહે છે બેધ્યાન થઈ ગયા છે. એટલે નાના નાના ક્યાંક વિકર્મ પાપ થતા રહે છે, કુસંગ છે, શ્રીમત ઉપર નથી ચાલતા. એટલે બાબા કહે છે ક્યાંક ને ક્યાંય બેપરવા, થોડા બેધ્યાન થઈ ગયા છે. કર્મ ફિલોસોફીનો સિદ્ધાંત છે, જો તમે કોઈની ગ્લાનિ કરો છો, કોઈની ભૂલને ફેલાવો છો કે કોઈની સાથે હામાં હા પણ મળાવો છો તો આ પણ પાપના ભાગી બનો છો. બાબા કહે છે કોઈ પણ તમે આત્માની ગ્લાનિ કરો છો, એની કમજોરી હોય, એની ભૂલ હોય, એને બાબા કહે છે બીજા માણસો જોડે ફેલાવો છો. કોઈની વાતમાં હા કરો છો કે જે નિંદા કરે છે, તો બાબા કહે છે એ પણ આપણે પાપના ભાગીદાર બની જઈએ છીએ. આજે તમે કોઈની ગ્લાનિ કરો છો તો કાલે તે તમારી 2 ગણી વધારે ગ્લાનિ કરશે. આ નાના નાના પાપ સંપૂર્ણ સ્થિતિને પ્રાપ્ત કરવામાં વિઘ્નરૂપ બને છે. એટલે કર્મની ગતિને જાણી પાપોથી મુક્ત બની સિદ્ધિ સ્વરૂપ બનો. તો બાબા કહે છે આપણે બહુ ધ્યાન રાખવાનું છે કે આ નાના નાના સૂક્ષ્મમાં પણ પાપ ન થાય, કારણ કે એ જ બાબા કહે છે સંપૂર્ણ સ્થિતિ પ્રાપ્ત કરવામાં વિઘ્નરૂપ બને છે. એટલે આ કર્મની જે ગતિ છે બાબા કહે છે એને જાણો અને સિદ્ધિ સ્વરૂપ બનો. પાપોથી મુક્ત બની જાઓ અને સંપૂર્ણ સ્થિતિને પ્રાપ્ત કરી લો. સ્લોગન છે,
આદિ પિતા સમાન બનવા માટે શક્તિ, શાંતિ અને સર્વ ગુણોના સ્તંભ બનો. બ્રહ્મા બાપ સમાન બનવા માટે બાબાએ કયું? 3 સ્તંભ કહ્યું. શક્તિ, શાંતિ અને સર્વ ગુણોના સ્તંભ બની જાઓ. માતેશ્વરીજીના અણમોલ મહાવાક્ય. પ્રથમ છે, નિરાકારી દુનિયા અર્થાત આત્માઓનું રહેવાનું સ્થાન. જ્યારે આપણે નિરાકારી દુનિયા કહીએ છીએ તો નિરાકારનો અર્થ એ નથી કે એનો કોઈ આકાર નથી, પરંતુ કોઈ દુનિયા જરૂર છે, એનો સ્થૂળ સૃષ્ટિ માફક આકાર નથી. જેમ પરમાત્મા નિરાકાર છે, પરંતુ એમનું પોતાનું સૂક્ષ્મ રૂપ અવશ્ય છે. આપણું આત્મા અને પરમાત્માનું ધામ નિરાકારી દુનિયા છે. તો જ્યારે આપણે દુનિયા અક્ષર કહીએ છીએ તો એનાથી સિદ્ધ છે તે દુનિયા છે અને ત્યાં કોઈ રહે છે, ત્યારે તો દુનિયા નામ પડ્યું છે. હવે દુનિયાના લોકો તો સમજે છે પરમાત્માનું રૂપ પણ અખંડ જ્યોતિ તત્વ છે, પરંતુ તે તો પરમાત્માનું રહેવાનું ઠેકાણું છે, જેને રિટાયર્ડ હોમ એટલે કે વિશ્રામ ધામ કહે છે. તો આપણે પરમાત્માના ઘરને પરમાત્મા ન કહી શકીએ. હવે બીજી છે આકારી દુનિયા, જ્યાં બ્રહ્મા, વિષ્ણુ, શંકર દેવતાઓ આકારી રૂપમાં રહે છે. અને આ છે સાકારી દુનિયા, જેના 2 ભાગ છે. એક છે નિર્વિકારી સ્વર્ગની દુનિયા, જ્યાં અડધો કલ્પ સદા પવિત્રતા, સુખ અને શાંતિ છે. બીજી છે વિકારી કળયુગી દુઃખ અને અશાંતિની દુનિયા. હવે આ 2 દુનિયાઓ કેમ કહે છે? કારણ કે આ જે મનુષ્ય કહે છે સ્વર્ગ અને નર્ક બંને પરમાત્માની રચેલી દુનિયા છે, આના પર પરમાત્માના મહાવાક્ય છે કે બાળકો, મેં કોઈ દુઃખની દુનિયા નથી રચી. જે મેં દુનિયા રચી છે તે સુખની રચી છે. હવે આ જે દુઃખ અને અશાંતિની દુનિયા છે તે મનુષ્ય આત્માઓ પોતે પોતાને અને મુજ પરમાત્માને ભૂલવાના કારણે આ હિસાબ કિતાબ ભોગવી રહ્યા છે. બાકી એવું નથી જે સમયે સુખ અને પુણ્યની દુનિયા છે ત્યાં કોઈ સૃષ્ટિ નથી ચાલતી. હા, અવશ્ય જ્યારે આપણે કહીએ છીએ કે ત્યાં દેવતાઓનું નિવાસસ્થાન હતું તો જરૂર ત્યાં પ્રવૃત્તિ ચાલતી હતી, પરંતુ વિકારી ઉત્પત્તિ નહોતી, જેના કારણે કોઈ કર્મ બંધન નહોતું. તે દુનિયાને કર્મ બંધન રહિત સ્વર્ગની દુનિયા કહે છે. તો એક છે નિરાકારી દુનિયા, બીજી છે આકારી દુનિયા, ત્રીજી છે સાકારી દુનિયા. બીજી પોઈન્ટ, ભગવાનનો આવવાનો અનાદિ રચાયેલો પ્રોગ્રામ. આ જે મનુષ્ય ગીત ગાય છે, હે ગીતાના ભગવાન પોતાનું વચન નિભાવવા આવી જાઓ. હમણાં એ સ્વયં ગીતાના ભગવાન પોતાના કલ્પ પહેલાંવાળું વચન પાલન કરવા માટે આવ્યા છે અને કહે છે, હે બાળકો, જ્યારે ભારત પર અતિ ધર્મગ્લાનિ થાય છે ત્યારે હું આ જ સમયે પોતાનો અંજામ પાલન કરવા એટલે કે વાયદો નિભાવવા માટે અવશ્ય આવું છું. હવે મારો આવવાનો આ મતલબ નથી કે હું કોઈ યુગે યુગે આવું છું. બધા યુગોમાં તો કોઈ ધર્મગ્લાનિ નથી થતી. ધર્મગ્લાનિ થાય જ છે કળયુગમાં. તો સમજો પરમાત્મા કળયુગના સમયે આવે છે અને કળયુગ પછી કલ્પ કલ્પ આવે છે, તો જરૂર એ કલ્પ કલ્પ આવે છે. કલ્પમાં પછી 4 યુગ છે, એને જ કલ્પ કહે છે.
અડધો કલ્પ સતયુગ ત્રેતામાં સતોગુણ સતોપ્રધાન છે, ત્યાં પરમાત્માને આવવાની કોઈ જરૂર નથી. અને દ્વાપર યુગથી તો પછી બીજા ધર્મોની શરૂઆત થાય છે. તે સમયે પણ અતિ ધર્મગ્લાનિ નથી. એનાથી સિદ્ધ છે કે પરમાત્મા ત્રણેય યુગોમાં તો આવતા જ નથી. બાકી રહ્યો કળયુગ. એના અંતમાં અતિ ધર્મગ્લાનિ થાય છે. તે સમયે પરમાત્મા આવી અધર્મ વિનાશ કરી સતધર્મની સ્થાપના કરે છે. જો દ્વાપરમાં આવ્યા હોત તો દ્વાપર પછી સતયુગ થવો જોઈએ, પછી કળયુગ કેમ? સતયુગ આવવો જોઈએ ને. એવું તો નહીં કહેવાશે પરમાત્માએ ઘોર કળયુગની સ્થાપના કરી. હવે આ તો વાત ન હોઈ શકે. એટલે પરમાત્મા કહે છે, હું એક છું અને એક જ વાર આવી અધર્મનો વિનાશ કરી, કળયુગનો વિનાશ કરી સતયુગની સ્થાપના કરું છું. તો મારો આવવાનો સમય સંગમ યુગ છે. અચ્છા, ઓમ શાંતિ.